ધોરાજી નગરપાલિકામાં આજે જનરલ બોર્ડ બોલાવવામાં આવેલ અને હાલના ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણીને પ્રમુખ પદે જવાબદારી સોંપી હતી અને નગરપાલિકા ચીફ ઓફિસરની અધ્યક્ષતા હેઠળ આ જનરલ બોર્ડમાં સદસ્યોને અલગ અલગ પ્રકારની જવાબદારી સોંપી હતી। કારોબારી સમિતિ ચેરમેન સી હટાડા, સેનિટેશન શાખા ચેરમેન કુસુમબેન વિઠ્ઠલભાઈ હિરપરા, ટેકનિકલ શાખા ચેરમેન વિનોદભાઈ માથુકિયા, સામાન્ય વહીવટ શાખા ચેરમેન હર્ષિદાબેન, પાણી પુરવઠા શાખા ચેરમેન જયંતિભાઈ, સેનિટેશન વાહન શાખા ચેરમેન કેતનભાઈ રાખોલિયા, ટેકનિકલ શાખા ચેરમેન વિશાખાબેન વઘાસિયા, ટાઉન પ્લાનિંગ શાખા ચેરમેન હેતલબેન વાગડિયા, સામાન્ય વહીવટ શાખા ચેરમેન મુકેશભાઈ ચોરિયા, NULM શાખા ચેરમેન પ્રજ્ઞાબેન જેઠવા, સ્ટાફ સિલેક્શન સમિતિ ચેરમેન મહેશભાઈ સિરોયા, કેઓસા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સમિતિ ચેરમેન પાયલબેન ધોળકિયા, APMC સભ્ય જયંતિભાઈ બાલધા, ટાઉન વેલ્ડિંગ સમિતિ ચેરમેન ભારતીબેન રાબડિયા, ભૂગર્ભ ગટર શાખા સમિતિ ચેરમેન નીતિનભાઈ જોગાણી, એક સમિતિ ચેરમેન વૈશાલીબેન ત્રિવેદી, શહેર સુશોભન બગીચા સમિતિ ચેરમેન ભાવનાબેન વીરપરિયા, PF સમિતિ ચેરમેન કેતન મેઘનાથી તેમજ એફોર્ડેબલ હાઉસિંગ મિશન આવાસ યોજના ચેરમેન નયનાબેન ગાંગડિયા ધોરાજી નગરપાલિકાની હદમાં આવતા પ્રાથમિક પ્રશ્નોની બહાલી કરી અલગ અલગ પ્રકારના એજન્ડાઓ રજૂ કર્યા હતા। ચીફ ઓફિસર ધોરાજી જયમલ મોઢવાડિયા અને મારી સાથે આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિંટુભાઈ કોયાણી આજે ધોરાજી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। જેમાં પ્રથમ આપણે ધોરાજી નગરપાલિકાનું આગામી બજેટ જે 23 કરોડની પુરાંતવાળું છે તે બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું। પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિ અને અન્ય તમામ સમિતિઓની રચના થઈ। પછી આપણા જે નવા વર્ષના જે વાર્ષિક કામો હોય કે ARC હોય, લાઇટના હોય, એ વિવિધ કામો માટેના નવા ટેન્ડરો કરવા માટેનો આજે ઠરાવ કરવામાં આવ્યો। સરકારશ્રી દ્વારા તાજેતરમાં જ ધોરાજી નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે, તો તેને તમામ સભ્યો અને પ્રમુખશ્રી દ્વારા વધારવામાં આવ્યા। પછી આપણા જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો છે નવો, આપણી GUDC દ્વારા જે નવો પ્રોજેક્ટ મંજૂર થયો છે પાણીની લાઇનનો ફોફળથી ધોરાજી સુધીનો, તો તેમાં વચ્ચે એક વેગડી ગામ છે ત્યાં આપણે જગ્યાની માંગણી માટેની ઠરાવ કરવામાં આવ્યો। અને સરકારશ્રી દ્વારા જે નવું ફાયર સ્ટેશન ધોરાજી નગરપાલિકાને મોડલ ફાયર સ્ટેશન મંજૂર થયું છે, તો તે માટે 5500 ચોરસવાર જગ્યાની જરૂરિયાત હોય તે મહેસૂલ વિભાગમાંથી માંગવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો અને ત્યારબાદ કોઈ મુદ્દો ન રહેતા સામાન્ય સભા આજે પૂર્ણ જાહેર કરવામાં આવી। આભાર। GDC ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ધોરાજી।